અને હવે નજર કરીશું ન્યૂઝ ટોપ 9 પર અને સૌથી પહેલા જોઈએ સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદના ટોપ 9 સમાચાર। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને 87 તાલુકામાં નોંધપાત્ર વરસાદ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ થયો। સૌથી વધુ દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ। ભારે વરસાદે પગલે જળબંબાકારની સ્થિતિ। જૂનાગઢ અને જિલ્લામાં 5 ઇંચ વરસાદ। ગીર સોમનાથના વેરાવળમાં 4.5 ઇંચ અને તાલાલામાં 4.5 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદને પગલે પોરબંદરમાં ભયાવહ તારાજીના દ્રશ્ય જોવા મળ્યા। પોરબંદરના બોખીરા વિસ્તારમાં સ્થાનિકોની હાલત કફોડી બની। સ્થાનિકોની હાલત અહીં ખૂબ જ ખરાબ થઈ। અહીં એક પણ ઘર એવું નહોતું કે જ્યાં પાણીમાં ગરકાવ ન થયું હોય। ઘરોની અંદર પાણી હતા અને ઘર વખરીને નુકસાન થયું છે। દુકાનો પાણીમાં ગરકાવ છે। વેપારીઓને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદે પોરબંદરને પાણી કર્યું ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને માંડવિયાએ વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી। બોખીરા વિસ્તારમાં મનસુખ માંડવિયાએ અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી, તેમની સમસ્યા સાંભળી। પાણીના નિકાલ અંગે મનસુખ માંડવિયાએ ખાતરી આપતા કહ્યું કે વહીવટીતંત્ર પાણીના નિકાલ માટે પ્રક્રિયા શરૂ કરી છે। પોરબંદરના વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। 8 ગામોમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોને બચાવાયા। વાડી વિસ્તારના મકાનોમાં ફસાયેલા લોકોનું જીવનના જોખમે રેસ્ક્યુ। ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી બચાવ્યા જીવ। ભારે વરસાદને પગલે માધવપુર ખેડમાં જળબંબાકાર। ધોધમાર વરસાદથી મેળા ગ્રાઉન્ડના ખેતરો પાણી થયા। વિરામ બાદ ફરી દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। મન મૂકીને ધોધમાર વરસાદ વરસ્યો। ચારે તરફ જ્યાં નજર જાય પાણી જ પાણી દેખાય છે। વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી છે। હાઈવે પર વાહનોની અવરજવર પણ ખૂબ ઓછી થઈ ગઈ। આગામી 2 દિવસ દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દેવભૂમિ દ્વારકામાં 24 કલાકમાં 18.5 ઇંચ વરસાદ। યાત્રાધામ દ્વારકામાં જળબંબાકાર। ભારે વરસાદથી દ્વારકાના ભદ્રકાળી ચોક, 100 જેટલી દુકાન, 30 હોટલોમાં પાણી ભરાઈ ગયા। આ તરફ બેટ દ્વારકામાં વીઆઈપી પાર્કિંગની દિવાલ ફરી એકવાર ધરાશાયી થઈ અને પાર્કિંગમાં વરસાદી પાણી ફરી વળ્યા। યાત્રાધામ દ્વારિકામાં હાલ વરસાદે વિરામ લીધો। ભારે વરસાદને પગલે હજુ પણ જાહેર માર્ગો પર પાણી ભરાયા। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। ચરકલા માર્ગ પણ બંધ થયો। ચરકલા માર્ગ પર રેલવેના અંડરબ્રિજ પર પાણીમાં ભરાતા વાહન ચાલકો ફસાયા। અંડરબ્રિજમાં પાણી ભરાતા 10 લોકો ફસાયા। નગરપાલિકાની રેસ્ક્યુ ટીમે 10 લોકોનું રેસ્ક્યુ કર્યું। 2 મહિલા અને 8 પુરુષોને પાલિકા ટીમે બોટ મારફત બચાવ્યા। ગીર સોમનાથના વેરાવળમાં જળબંબાકાર। દેવકા નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા। વોર્ડ નંબર 1ના કેટલાક વિસ્તાર અને ઘરો પાણી થયા। હુડકો સોસાયટી વિસ્તાર જળમગ્ન। ભાલકા રોડની કેટલીક સોસાયટીઓમાં પણ ઘૂસ્યા પાણી। લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા લોકો કરી રહ્યા છે હાલાકીનો સામનો। જૂનાગઢમાં સતત વરસાદ, ઘેડ પંથક જળમગ્ન થયું। ભારે વરસાદથી મૂળીયાસા, બાલાગામ, જોનપુર, મઢડા બેટમાં ફેરવાયા। કેશોદના મૂળીયાસા ગામમાં પાણી ભરાતા સ્થિતિ વધુ ખરાબ। મૂળીયાસાથી કડછ માધવપુર જવાનો રસ્તો બંધ। 3 દિવસથી ગ્રામજનો ઘરમાં પુરાવા મજબૂર। ખેતીની હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોના ઊભા પાક પણ પાણીમાં ગરકાવ થતા મુશ્કેલી।